હેલો, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે મારા કિચનમાં. મિત્રો, જનરલી સુખડીનું નામ પડે એટલે આપણે ઘઉંના લોટની સુખડી જ યાદ આવે. પણ શું તમે ક્યારેય લોટ શેકવાની કે ચાસણી બનાવવાની ઝંઝટ વગર આખા તલની આવી સુપર સોફ્ટ સુખડી ટ્રાય કરી છે? હા, આજે આપણે કિચનમાં ઉપલબ્ધ માત્ર 3 જ બેઝિક વસ્તુઓમાંથી આયરન અને કેલ્શિયમથી ભરપૂર એવી આખા તલની સુખડી બનાવીશું. અને નાના બાળકોથી લઈને ઘરના વડીલ પણ એકદમ આસાનીથી ખાઈ શકશે. તો ટાઈમ બગાડ્યા વગર ચાલો આપણે રેસીપી બનાવવાનું શરૂ કરીએ. આ સુખડી મારી રીતથી એકવાર જરૂરથી બનાવજો. તો ચાલો પહેલાં એક પેન લઈ લઈશું અને તેમાં આપણે 1 કપ તલ લઈ લઈશું અને તલને આપણે શેકીને કરવાના છે. જો તલ શેકી અને પછી તમે સુખડી બનાવશો તો તેનો ટેસ્ટ તો ખૂબ જ અલગ આવશે. હવે ગેસ એકદમ ધીમો કરી લઈશું અને એકદમ ધીમા તાપે આપણે તલને શેકીશું. જો ફાસ્ટ ગેસ પર આપણે તલને શેકી લઈશું તો તેમાં થોડો દાજવાની ટેસ્ટ આવી જશે અને જો તમે એકદમ ધીમા તાપે શેકશો તો તલનો ટેસ્ટ કંઈક અલગ જ આવશે અને ખાવામાં પણ ખૂબ ક્રન્ચી અને સ્વાદમાં ભરપૂર એવો લાગશે. તો તલને આપણે એકદમ ધીમા તાપે 4 થી 5 મિનિટ માટે શેકી લઈશું. જ્યારે એકદમ શેકાઈ જવા આવશે ત્યારે એકદમ ફૂલી જશે અને હાથમાં લઈને તમે જોશો તો તરત જ તે ક્રશ થઈ જશે. તલ શેકાઈ ગયાની ખબર આપણને આવી રીતે જ પડે. હાથમાં થોડા તલ લેવાના અને પછી તેને તરત ક્રશ કરશો અને તૂટી જાય તો તલ આપણા સરસ શેકાઈ ગયા છે. હવે ગેસ બંધ કરી લઈશું અને તલને એક બીજી ડીશમાં નીકાળી લઈશું. તલને થોડા ઠંડા થવા દઈશું. ત્યાં સુધી આપણે બીજી પ્રોસેસ ચાલુ કરીએ. તો આપણે જેમાં તલ શેક્યા એ જ પેન લઈ લઈશું અને ગેસ ચાલુ કરી દઈશું અને ગેસને એકદમ ધીમા તાપે રાખી દઈશું ને તેમાં 2 ચમચી ઘી નાખીશું. ઘી ગરમ થઈ જાય એટલે તેમાં 1 કપ ઝીણો સમારેલો ગોળ એડ કરીશું. 1 કપ આપણે તલ લઈશું અને 1 કપ આપણે ગોળ લેવાનો છે અને 2 ચમચી ઘી લેવાના છે ને તો 3 જ વસ્તુમાંથી એકદમ સરસ એવા પૌષ્ટિક આપણી તલની સુખડી બનીને તૈયાર થશે. હવે ગોળને આપણે ધીમા તાપે બધા જ કટકાને ઓગળવા દઈશું અને સરસ એવો પીગળી જાય પછી તેનો પા કેવી રીતે લાવવો અને તલ ક્યારે ઉમેરવા તે પણ હું તમને બતાવીશ. તો આવી રીતે થોડા થોડા દબાવીને જે થોડા ગાંઠા હોય તેને આપણે તોડી લઈશું અને ગોળને ઓગાળી લઈશું. તો હવે ધીમે ધીમે કરીને આપણો ગોળ ઓગળવા લાગ્યો છે. ફ્રેન્ડ્સ, તમે મારી રેસીપી કઈ સિટી અને કયા સ્ટેટમાંથી જુઓ છો તે કોમેન્ટ જરૂરથી કરજો અને તમને મારી રેસીપી કેવી લાગે છે તે પણ મને કોમેન્ટ જરૂરથી કરજો. તો હવે આપણો બધો જ ગોળ ઓગળીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગોળનો પાક કેવો કરવો તે હું તમને આગળ બતાવું છું. ધીરે ધીરે હલાવતા જઈશું કન્ટિન્યુ અને ગોળનો પા બનાવતા જઈશું. તો હવે આપણો ગોળનો પા આવવા લાગ્યો છે. તો તમે ગોળની અંદર જોઈ શકો છો કે થોડા થોડા સફેદ બબલ થવા લાગ્યા છે. તો પૂરેપૂરા સફેદ એકદમ બબલ થઈ જાય અને ગોળ થોડો ફૂલવા લાગે ત્યારે આપણે તલને એડ કરીશું. જો એકદમ વધારે હાઈ ફ્લેમ પર તમે આવા બબલ લાવી દેશો અને તલ એડ કરશો તો તમારી ચીકી કે સુખડી જે કહી શકો તમે તે એકદમ કડક બની જશે. તો હવે આટલા બબલ આવે એટલે તમારે તેમાં તલ એડ કરતું જવાનું અને સાથે સાથે હલાવતા જવાનું. અને ગેસની ફ્લેમ તો તમારે એકદમ ધીમી જ રાખવાની છે. હાઈ ફ્લેમ બિલકુલ કરવાની નથી. તો થોડા તલ એડ કરી લીધા અને પછી તેને મિક્સ કરતા જઈશું. એવી રીતે તમારે જેટલા તલ અંદર એડ કરવા હોય એટલા કરતા જઈશું અને સુખડીને હલાવતા જઈશું. મારે તલની થોડી જરૂર હતી એટલે મેં થોડા તલ વધારે શેક્યા હતા અને અત્યારે 1 કપમાં 1 કપ તલ અને 1 કપ ગોળ એ પરફેક્ટ માપ છે. તો સરસ એવા આપણે તલ એડ કરી લીધું છે અને બધું જ મિક્સ કરી પણ લીધું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને સુખડીને એક ટ્રેમાં ઠારી દઈશું. તો મારી પાસે આવી એક ટ્રે હતી. અત્યારે ઘી લગાવવાની જરૂર નથી કેમ કે આપણે સુખડી ઘીમાં જ બનાવી છે. તો હવે બધી જ સુખડીને ટ્રેમાં લઈ લઈશું અને પછી તેને સરસ એવી પાથરી લઈશું. તો છે ને એકદમ ફટાફટ બની જાય એવી સુખડી. જ્યારે પણ થોડી એવી ભૂખ લાગે ત્યારે બાળકોને કે આપણા ઘરના મોટાને બધાને આ સુખડી ખવડાવો અને ટેસ્ટમાં તમને કેવી લાગી તે મને જરૂરથી જણાવજો. તો હવે સરસ એવી આપણે પ્રેસ કરી લઈશું અને સુખડીને સરસ ઠારી દઈશું.
તલની સુખડી સરસ એવી પથરાઈ ગઈ છે. તો હવે તેના આપણે કટ લગાવવાના છે. તો જ્યારે પણ આ સુખડી એકદમ ગરમ ગરમ હોય ત્યારે તમે કટ લગાવી દેશો તો તમારા કટ એકદમ એક સરખા બધા જ થઈ જશે. તો તમારે જે સાઇઝના કટ લગાવવા હોય એ પ્રમાણે કટ લગાવી અને જેવા પીસ તમારે કરવા હોય એ પ્રમાણે તમારે પીસ પણ કરી લેવાના. તો અત્યારે મેં થોડા મીડિયમ અને મોટા એવા પીસ બનાવીને તૈયાર કરી લીધા છે. તો હવે થોડી ઠંડી થાય પછી આપણે આ સુખડીને નીકાળીને જોઈશું. તો તૈયાર છે આપણી ગરમા ગરમ એકદમ સોફ્ટ આખા તલની સુખડી, જે બહારથી જેટલી ક્રિસ્પી છે અંદરથી એટલી જ મોઢામાં ઓગળી જાય તેવી પોચી બની છે. તમે તલની કઈ કઈ વાનગીઓ બનાવો છો તે મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને એક નાનકડી લાઇક આપીને આપણી ચેનલ જાયકા બાય ખુશ્બુને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું આવી જ એક હેલ્ધી અને નવી રેસીપી સાથે. ત્યાં સુધી કીપ કુકિંગ, એન્જોય. થેન્ક યુ. બાય.